સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગી રહ્યા છે મિત્રો 6:05। તો મિત્રો આપણે જવાનું છે જોગાસર, તો તમને જોગાસરની ટૂર કરાવશું। અને મિત્રો એક અમારા દેવલબેન ગજ્જરની એક કોમેન્ટ હતી કે ભાઈ તમે એક જોગાસરનો વિડીયો બનાવજો, તો આજે આપણે જોગાસરનો વિડીયો બનાવશું। તો મિત્રો પહેલા રહેજો વિડીયોમાં। હું અને ભાવના હે ને જઈ જોગાસર જઈ મિત્રો। ચાલો મિત્રો મળીએ તમને જોગાસર જઈ। ચાલો મિત્રો, કેમ છો બધાય? તો ચાલો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો। તો આજે તો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ જ, એટલે આજ જવાનો હતો પ્રોગ્રામ યાર બીજે। જો મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો। આજ માહોલ બહુ ગરમ છે, એટલે કે ઠંડો ગરમ, એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે। ચાલો મિત્રો મળીએ। અત્યારે વરસાદ બંધ રહી ગયો છે અને હવે આપણે છે ને જોગાસર જઈશું। જુઓ મિત્રો વરસાદ હાવ રહી ગયો છે, જરાય વરસાદ નહીં। વેધર જુઓ મિત્રો, થોડાક વાદળા છે પણ વરસાદ આવે એવું લાગતું નથી। એટલે ચાલો આપણે જઈએ જોગાસર। ફાઇનલી જઈ રહ્યા છીએ જોગાસર તરફ, પણ બધે પાણી ભર્યું છે। જુઓ તમે, દેખાડું મિત્રો, જુઓ નકરું પાણી ભર્યું છે। વરસાદ જ એટલો બધો આવી ગયો। ફાઇનલી હવે આપણે પહોંચવા આવી બના દેખાડી દઈએ આગળ। એ જોગાસર તળાવ આવે, જોગાસર પહોંચી ગયા તો એન્ટર થઈ ગયા। જુઓ હો, મોર બધું આવી જાય છે। હાલો આ બાજુ મોર હે, બધી પર મોરલા છે નકરા। પાણી ભરી ગયું આઈન પાથી જઈ આમ જાવ, આમ જઈ દર્શન ના કરવા। જય જોગાસર મહાદેવ। તો બંધ હતી, તો ચાલુ જ નથી કર્યું કે કરેલું હતું? કરી હતી? હાલો મિત્રો જય, એ તો અત્યારે કર્યું મેં, અમે કઈ વાંધો નહીં। હાલો મિત્રો હાલા જઈએ આગળ। હવે હું ભાવના જો મિત્રો આ જોગાસર ની હાલત આ બધું નવું જ બને હે। ક્યાં કણે એ પારીમાં જ જવાનું? પાણી ઓલકા જોવા જાવ ને તો ઓલપા પાણી આવતું છે। હાલ દેખાડું નાખી દીધું છે અંદર જાય નહીં, પારી બાંધી દીધી શંકર ભગવાન। મિત્રો જોગાસર તળાવ આવું છે આપણું, હજી તમને આખો ફરતો રાઉન્ડ મારશી। ચલો બન્યા રહો, હાલો દેખાડી। આ બધું બહુ મસ્ત કરી નાખ્યું ને, પાણી પણ હાવ ડોરું હજી નથી।
આ રહ્યું ને ભરાય ને એટલે આખું જે ઓલી માથે ઓલું દેખાય ને બધું ડટી જાય શંકર ભગવાન આખા. હજી ખાલી જ એટલું. મિત્રો અહીંયા હિંચકા ને એવું બધું હતું પણ બધું કાઢી નાખ્યું અત્યારે. બધું કાઢી નાખ્યું. આમ જો ગાડી ખાલી પડી. હજી નાખશે તો ખરા હજી નહીં. રાઉન્ડ જ મારવો હે ને. હવ હાલો દર્શન કરતા જઈએ. હાલ પર જવું. ચાંદલો નથી કરવો તમારે? હાલો મારો થોડાક છે આઈને પા લેવું હે ને. યો મિત્રો એક દરવાજો આ બાજુ હે. ક્યાં કારણે એ તો આવી જ જાય બધું. જય ગણપતિ બાપ. આપણે હાલતો આવશે આમ જો ચાલ. હાલો મિત્રો ફાઇનલી જોગાસન છે મિત્રો હાયલા જે તમને આખો રાઉન્ડ મરાવશે. બીજો અર્થું દેખાડ. આ પડખે હું પાછું બેનો સરસ છે નહીં. પાણી વાળો ફોટો મેં શંકર ભગવાન વાળો લઈ લે થમીરમાં મૂકો દઈને. એ તો બહાર ઓલો જોગેશ્વર તળાવ વાળો મૂકવાનો. હાલી ઈ લેવા ત્યાં છે. બાકી વાતાવરણ આમ સારું નહીં, મજા આવે એવું. આની પા જો પણ આની પા હા બેઠ બેઠા વિડીયો જોવે. હા હું બગીચો બાજુમાં. વાહ ભાઈ વાહ. આ બે કપલ આવેલા છે. મંદિર તો ચાપ તો બંધ હતી. વ્યૂ જોરદાર આવે. કા વ્યૂ મસ્ત આવે. બાકી એક નંબર કાંઈ ઘટે. આજ ફરતો રાઉન્ડ લેવાનો જોગાસર ને આખો.
ઓલા બે કપલ લઈ લે ફોટા અસલ આવે. આની પણ ને મિત્રો હજી વરસાદ તો આવે એવું છે પણ હજી ઊભા છે અડધો રાઉન્ડ માર્યો હતો આમાં કે બેવું છે ક્યાં બેવું તો બેવી આ કરી એક પોતાને બેહો મિત્રો અહીંયા બેઠા ઘડીક આરામ કરવા આપણે કામ કરી છે અત્યારે અને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો મિત્રો જો પાણી બંધ થઈ ગયું અત્યારે આમાંથી આવતું જો ને આમાંથી આવે છે. હા તો હા ચાલુ જ છે પાણી જો અહીંથી આવે એમ. આ પાણી રહ્યું જોગાહારમાં બધું અહીંથી ને જ આવે જો સામે જો આપણો હાઈવે તો હાવ નજીક દેખાય હે ચાહે ને પાણી જો ત્યાંથી આ નીકળે. ત્યાં અહીંયાથી આવે ને અહીંથી જો નીકળે અંદર આવે પાણી તો મિત્રો આવું હતું જોગાસર તળાવ આજ તમને જોગાસર તળાવની ટૂર કરાવી ચાલો મળીએ આગળ આપણે ટૂર કરી જોગાસરનો ફરતો રાઉન્ડ માર્યો મિત્રો હવે આપણે જવાનું છે બજારમાં શાકભાજી લેવા તો ચાલો મળીએ આગળ મિત્રો માર્કેટમાં પહોંચી ગયા છે ભાવના ઓલું ઓલાના ભજીયા લે છે પાલક બનાવવા માટે પાલક લે વરસાદ આવ્યો માર્કેટની હાલત આવી ગઈ મિત્રો માર્કેટમાં પહોંચી ગયા છીએ તો હાલો પાલકને લેવાનું ભાવના લે જોવા લઈ લીધું શું ન લીધું શું ભાવ આપ્યું તો ઓલી પાલક કેટલાની હે હા તો એ લઈ લો હાલો લઈ લો આજ તો ભજીયા બનાવવાના હે ને પાલકના બનાવી નાખો હા શેરીન થોડી એમ બાજુના રોડ હા 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 લીંબવાળું મકાન તો મિત્રો ફાઇનલી આપણે માર્કેટમાંથી વસ્તુ લઈને નીકળી ગયા છીએ અત્યારે પાલક ને ચણા લોટ ને તો જઈએ હવે ઘર બાજુ મિત્રો હાયલા જઈએ ધીમે ધીમે ચાલો મળીએ તમને પછી
મિત્રો આપણે સુરેશભાઈની આયા હી ઓલો મોમાઈ ઘૂઘરાવાળાને ચટણી લેવાની છે. આ બાજુ નકરી પોલીસ આવી ગઈ, ટ્રેક્ટર બેક્ટર પકડું લાગે. તો ટ્રેક્ટરમાં શું હોય એટલે ઓલું મીઠ હે મરી ગયું ઈ કા શું થયું કેવી લે હાલે મિત્રો અહીંયા થોડુંક દુર્ઘટના બની ગઈ છે. બધા મીઠું વેચતો તો તો બાઈ નહીં ને હારે ઘરે આવી ગયા છીએ. હવે આપણે બજારમાં ગયા હતા, ભજીયાનો પ્રોગ્રામ કરવાનો, હાજી બનાવવાની છે ભાવના ભજીયા. તો ભજીયા માટે હે ને લાવવાનું હતું ને લોટ ને આમાં બધું પાલક ને એવું લાયા છે. જો આ ભાવના અત્યારે કંઈક લાવી શું લવિંગથી ખાય. હા લોટ ચાલો મિત્રો મળીએ. ભજીયાનો પ્રોગ્રામ હતો ને મિત્રો, ભજીયા બની ગયા હે. જો તમને દેખાડું, જો ભજીયા હે, આ મેથીના હે, બટેકાના હે ને મરચાના હે, પાલકના હે અને આ તેલનો શીશો પડ્યો, આ ચટણી હે મિત્રો. તો મિત્રો હવે હું જમી લઉં, પછી મળું તમને. ચાલો મસ્ત મજાનું જમી લીધું. ભજીયાનો પ્રોગ્રામ હતો આજે. એક ભાઈની ફેસબુકમાં કમેન્ટ હતી કે અરવિંદભાઈ ભજીયા બનાવો, તો ભજીયા પાલકના બનાવ્યા હતા મિત્રો, અને મસ્ત મજાનું જમી લીધું. તો મિત્રો આજ તમારા માટે આટલું જ. તો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં. તો ત્યાં લગી જય માતાજી, બાય બાય.